ईशान्यां रुद्रकलशं संस्थाप्य वाह કંઈક સરસ બનાવે છે નાઈન જેવું. હાલો જમવા બેસી ગયા જાઓ બધાય. થાળી થઈ ગઈ તૈયાર. કા બાપા જમવા બેસી ગયા ને? હા બાપા અમારે બેસી ગયા. વાહ બધા જમવા બેસી ગયા ટાણે ને હાલે જમવાનું જોરદાર, કઈ ઘટે નહીં એવું. તો જો અહીંયા હવે જય માતાજી, હવે યજ્ઞનું કામ છે હવે અહીંયા પૂરું થઈ ગયું એટલે કાકાના. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં. અને આજે અમે છીએ દોસ્તો રાજકોટ. અત્યારે કાકાને ત્યાં પ્રસંગ છે તો કાકાની આવ્યા હતા એટલે અત્યારે ત્યાં જવાનું છે, પણ રસ્તામાં છીએ સાપર ઝઘડા ભૂગ્યા છીએ એટલે આ બાજુ રોડ રસ્તો આ બાજુ છે ને આ બાજુ એક હોટલે ઊભી રાખી હતી. અહીંયા ચા પાણી પહેલાં પી લઈએ ને પછી આગળ જઈએ. એટલે હાલો તો સીતારામ. તો દોસ્તો અત્યારે આ બધું આખે આખું આ રાજકોટનો એરિયો છે. આ ખોડલધામ રેસિડેન્સી કહે છે એટલે આ બધી અહીંયા નવી સોસાયટીઓ બનેલી છે. અને આપણે અહીંયા તમને હવારે વાત કરી ચા પીવા ઉભા રહ્યા કે? હા ચા પાણી પી લઈએ. ચા પાણી પીવા હે આગળ જવાનું છે. ક્યાં જવું? હવન છે એવું છે. સારું સારું ચાલો ચા પાણી પી લીધું. હા ચા પાણી પી લીધું. હા જો આખે આખું આ બધું તમને જે દેખાય એ આખું રાજકોટ સિટી છે. અહીંથી લગભગ 10-12 કિલોમીટર જેવું થાય કા? એટલે 10-12 આ બાજુ સોસાયટી બધી પડી, નવી જ સોસાયટીઓ છે બધી. એટલે ખૂબ જ સરસ. અમે રાજકોટ વિશે કહેવાય ને રંગીલું રાજકોટ, એના જેવું રાજકોટ છે. સદા મંગળ ગંગા સિંધુ સરસ્વતી જયમુના ઈશાન્યાં રુદ્રકલશં સંસ્થાપ્ય નામ કૃતધિયા પ્રદયે સુબુદ્ધિ શ્રદ્ધા શિવાય સતતં નમઃ પ્રકૃતિ બદરાય જબરી સોસાયટીઓ છે બધી, મોટા મોટા રોડ રસ્તા ને અમે આ પડતરા નીકળે છે આવડવા. અને આખે આખી જો સોસાયટી પડ્યું છે. અહીંથી રોડ છે, ઓલી બાજુ તમે જાઓ ને એટલે લગભગ આખું તુભ્યમહં સંપ્રદાયે તેન બ્રહ્મા પ્રિયતા મહાદેવા ભવન યોગેન યસૃતં પૂજન દોરા ઉપર દોરો જો પહેલા ધજા રાખવાની, પછી આ દોરો વીટવાનો, આમ કરી વીટતો જવાનું, આમ હાલતું જવાનું. ધજા એમ ચારે બાજુ એક એક વચ્ચે. તો જો અહીંયા હવે જય માતાજી, હવે યજ્ઞનું કામ છે હવે અહીંયા પૂરું થઈ ગયું એટલે કાકાનો છોકરો જીતેન ને અંબે અહીંયા આવ્યા હતા. ધજા અહીંયા મુકાવી દીધી. બોર બાપા કે ધજા ના આવડે બધું મૂકી દીધું એટલે અહીં ધજા મૂકી દીધું, દોરો બાંધી દીધો અને પછી અહીંયા બધી જગ્યાએ પાણી રેડવાનું હતું એટલે ધજા થઈ ગઈ, બધું કામ થઈ ગયું. અને આ આખું જોવાની બધું રાજકોટ સિટી ના અગાસી ઉપર અમે ચડ્યા હતા એટલે આવું બધું કામકાજ છે. બરોબર ને? બરાબર જ હોય ને. એટલે જ અહીંયા બધે આ ધારાવાહી કરવાની હતી અને ફરતો દોરો બાંધવાનો હતો, બંધાઈ ગયો, ધજાઓ ખોડાઈ ગઈ બધી બાજુ છે એ હવે કામ થઈ ગયું પૂરું. અને હવે યજ્ઞનું બીડું પણ હોમાઈ ગયું છે એટલે હવે થોડીક વાર કેળે પછી જમવા જવાનું ટાણું થાય. હાલો તે મળ્યા. જય ભગવાન. તો દિયાથમું થઈ ગયો જો પાછળ. હવે એને ફૂલે ફૂલ જમવા જવાની તૈયારી થઈ ગઈ હોટલમાં. તો અત્યારે હાલો અમે જઈએ છીએ રાજકોટમાં. જો મારી પાછળ કેટલું સુંદર દ્રશ્ય જોવા મળે છે અને અત્યારે દી આથમવાની ફૂલે ફૂલ તૈયારીમાં છે. જે તમે જોઈ શકો છો આ બાજુથી મારી બિલકુલ પાછળથી આ બાજુ ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને સાથે સાથે આ બાજુ જો નજીક તમને દેખાડું તો નીચે બધા ફૂલે ફૂલ જવાની તૈયારીમાં છે. એટલે હાલો હું જાઉં છું અને હવે અંધારું થાય પહેલાં અહીંયા પૂગી જવાનું છે ને હવે રાત્રે લગભગ નીકળવાનું થશે. અત્યારે છે એ બધી છે જમવા જવાની તૈયારી ફૂલે ફૂલ. હાલો દી અથમવું છે હવે. સૂર્યનારાયણ અથમવું છે. હાલો તો બધા આવી ગયા છે જમવા. દેવ ફેમિલી રેસ્ટોરન્ટ દવે. જો દિનેશ કાકા ને બધા બેઠા આવો બધું. વાહ વિજુ બાપા, હું જમી લેવું હે ફાઇનલી.
અને સ્પીકર ચડાવ્યા લાગે, ગીત બીત વગાડવાના હે? કોને કર છોકરાએ ચડાવ બાકી અહીં બધા બેસી ગયા. દિયાથમ વાયથમ છે આવી ગયા તમે? હે દિનેશ કાકા ગીત વગાડવાના હે? જમાવટ કરવાની હે? શું જમાવટ કરવાની? ગીત બીત વગાડીને ફેમિલી રેસ્ટોરન્ટ માત્ર 180 રૂપિયામાં થાળી. હાલો જમવા બેસી ગયા જાઓ બધા, થાળી થઈ ગઈ તૈયાર. કા બાપા જમવા બેસી ગયા ને? હા બાપા અમારે બેસી ગયા જમવા. ભાઈ જીતનભાઈ જમી લઈએ, મયુરભાઈ જમી લઈએ, એ પછી આપણે જમી લઈએ. બધા બેસી ગયા હે? ના 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 એમાં શું વાંધો, બેસી ગયા. હા જય છોકરા બેસી ગયા બાકી. વાહ ભાઈ વાહ. કુંજ હર્ષ વાહ ભાઈ વાહ. હો નાઈન બને છે. જો સરસ રીતે કેવી રીતે અંદર શેકાય છે ભઠ્ઠામાં. સડી ગયા અહીંયા ઘી ને એવું ચોપડવાનું હોય. વારે વાહ જો કે બનાવીને નાખી દીધી. હાલો જો જીવા બાપા ને બધા એમ હવે તૈયારીમાં છે ફૂલ જમવાની. વાટ જોઈને બેઠા હે. વાહ કંઈક સરસ બનાવે છે નાઈન જેવું. સરસ નાઈન જેવું બનાવે છે ભાઈ. બાકી બધા બેઠા છે. કટકા કટકા મસાલો વસાલો ભરીને જમાવટ કરી હોય ને. રાજકોટની ફેમસ હોટલ છે. થોડુંક ફોટો સેશન હાલે છે અડાવડું સેલ્ફી. વાહ બધા જમવા બેસી ગયા ટાણે અને હાલે જમવાનું જોરદાર, કાંઈ ઘટે નહીં એવું. દેવ ફેમિલી રેસ્ટોરન્ટ રાજકોટની પ્રખ્યાત છે બહુ જોરદાર. જમી લીધું બાકી? છોકરાઓને મજા સારી આવતી લાગે આમાં. 5 વર્ષથી નાના છોકરાઓને જાવ અનુભાઈમાં, 5 વર્ષથી મોટા નહીં, નકર ભાંગી જાય વયા આખું આવડવા. અંધારું થઈ ગયું ને અહીંયા હોટલમાં જમવા આવ્યા હતા ટાણે જોવો. છોકરાને જમાવટ આવી ગયો પણ કઈ ઘટે નહીં એવી. હાલા બધાને બરકે હે ને આવડે આવતા નથી. ફોટો સેશન ચાલુ છે. હાલો હાલો હવે જાવું નથી. જોઈ લ્યો ફોટો સેશન હાલે. અડધા અંદર જમવા બેઠા. હાલો હવે જવાની તૈયારી.